સુરેન્દ્રનગરમાં પોલીસની ઊંઘ હરામ કરનાર ફેમસ થયેલા યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. ખાસ પ્રકારના ફોનનો ઉપયોગ કરી બોમ્બે અને કલકત્તાથી વિડીયો વાયરલ કરી તોડ કરી રહ્યાનો પર્દાફાશ. સુરેન્દ્રનગરમાં સ્થાનિક પોલીસમાં રહી ચૂકેલ એક પોલીસ અધિકારી માહિતી આપતા હોવાનો થયો હતો પર્દાફાશ. સુરેન્દ્રનગરમાં પત્રકાર પણ આ યુવકની મદદ કરી રહ્યાની સંભાવનાઓને ધ્યાને રાખી પોલીસે હાથ ધરી હતી તપાસ. વિડીયો બનાવવા માટે અને વિડીયો ડિલીટ કરવા માટે પૈસા પડાવી રહ્યાની મોડસ ઓપરેન્ડી ખુલી હતી અને જુદી જુદી બે ઇન્સ્ટા આઈડીનો ઉપયોગ કરી વિડીયો બનાવ્યા બાદ ડિલીટ કરવા માટે લાખો રૂપિયા ખંખેરતો હોવાનો થયો હતો પર્દાફાશ. પોલીસે યોગેશ ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી ને ઝડપી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. રિમાન્ડ બાદ ઘટનામાં હજુ પણ કેટલાક નામો બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત થઈ છે. પોલીસે યોગેન્દ્ર ઉર્ફે બકરાના મોબાઈલ જપ્ત કરી સર્વેલન્સ ટીમ ખાસ તપાસ શરૂ કરી છે. જેકેએસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લા ડીઆઈજીપી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબ નાઓએ જિલ્લામાં આવેલ અસામાજિક તત્વોને પકડી પાડવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને ખાસ સૂચના અને માર્ગદર્શન આપેલ. આ અનુસંધાને 15 દિવસ અગાઉ આશરે પેરોલ ફોલોઅર સ્ક્વોડમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ પરમાર ના વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળા વિડીયો જે વ્યક્તિએ ગુજરાત _સુધારો_ અને ગુજરાત 555 _સુધારો નામના બે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરેલા હતા. આ ખોટા આક્ષેપોવાળા વિડીયો હતા. આ અનુસંધાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનો BNS કલમ 248A 336(4) 308(2) અને 340(2) મુજબ નોંધવામાં આવેલો હતો. આ કારણોસર અલગ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી. તેથી એસઓજી, LCB અને પેરોલ ફોલો સ્ક્વોડે આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને પકડી પાડેલો હતો. અને આ જે ઈસમ છે એની એમો એવી છે કે એ કોઈ વ્યક્તિ આ ઈસમને પૈસા આપે તો એ ત્રીજા વ્યક્તિ વિરુદ્ધ બદનક્ષીકારક આક્ષેપોવાળા ગુનાહિત ધમકીવાળા વિડીયો પોતાના જે ઉપર જે મેં જણાવ્યા ગુજરાત _સુધારો અને ગુજરાત 555 _સુધારો નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરતો હતો. અને એ જે ત્રીજા વ્યક્તિ છે જેના વિરુદ્ધ આ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે તેની પાસેથી પૈસાની માંગણી કરતો હતો. અને આ કારણે આ વ્યક્તિ જ્યારે પકડવામાં આવેલો છે પેરોલ ફોલો સ્ક્વોડ અને LCB SOG ટીમ દ્વારા, ત્યારે તેના મોબાઈલની સ્ક્રુટિની કરવામાં આવી રહી છે. આ મોબાઈલ કુલ 2 મોબાઈલ કબજે કરવામાં આવેલા છે અને એમાં લગભગ 500 જેટલા વિડીયો તેના અલગ અલગ હેન્ડલ ઉપરથી તથા તેના મોબાઈલમાં પણ મળેલા છે. આ 500 વિડીયોમાંથી 100 જેટલા વિડીયોની સ્ક્રુટિની હાલ કરવામાં આવેલી છે. 400 જેટલા વિડીયોની સ્ક્રુટિની હજુ બાકી છે. અને જે 400 વિડીયોની સ્ક્રુટિની થશે એના પછી સરકાર તરફે પણ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. અને આ જે પણ પ્રકારે જે એમઓ બહાર આવી રહી છે એ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વતી સુરેન્દ્રનગરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ આવા કોઈ લોકો કે જેના આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો એને જો વિડીયો બનાવી તેઓની પાસેથી પૈસાની માંગણી કરેલ હોય અથવા તો પૈસા આપેલ હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવો અને SOG ટીમનો સંપર્ક કરવો. પોલીસ કર્મચારી સમગ્ર હેન્ડલ ચલાવતા શું કહેશો? પ્રસ્તુત કેસમાં વાત કરીએ તો જે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારનો જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અંતર્ગત ASI શ્રી ND ચુડાસમા નું નામ સામે આવેલું છે. આ સિવાય જે પણ વિડીયોની સ્ક્રુટિની ચાલુ છે એ વિશે જે પણ માહિતી મળશે એ વિશે અવગત કરવામાં આવશે. અન્ય પોલીસ કર્મચારીઓના પણ આ રીતે તોડ કરવામાં આવ્યા છે. કેટલા કર્મચારીઓ તોડ કરવામાં આવ્યા છે? હજુ આ વિશે તજવીજ ચાલુ છે. સાહેબ, કેટલા રૂપિયા છે વિડીયોમાં લેવામાં આવતા? આ પ્રસ્તુત કેસની વિગત આપણે ચર્ચા કરીએ તો હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર પાસેથી એમના વિરુદ્ધ જે ખોટા આક્ષેપો વાળો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો તેમની પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી હતી. અને આવા લગભગ 500 જેટલા વિડીયો છે. તો આ વિશે સ્ક્રુટિની ચાલુ છે. સાહેબ, ખાલી પોલીસને ટાર્ગેટ કર્યા છે કે અન્ય લોકોને પણ આમાં ટાર્ગેટ? નહીં, આમાં કેવું છે કે જે પોલીસ અધિકારી છે, કર્મચારી છે, સરકારી કર્મચારીઓ છે, રાજનેતાઓ છે, સામાજિક આગેવાનો છે, બિલ્ડરો છે અને બીજા મહિલા આગેવાનો છે એ બધાને પણ ટાર્ગેટ કરવામાં આવે છે.